આગળનો ભાગ 1 માં તમને મજા જ આવી છે. કહાનીનું નામ જ એવું છે કે બધાની કહાનીમાં વિલન અલગ અલગ હોય છે, પણ અમારી કહાનીમાં અમે જ વિલન હતા. તમને આગળના ભાગમાં તો મજા જ આવી. આ ભાગ 2 છે, ઈ 1 હતો. જો તમે ડાયરી 2 જોતા હોય તો તમને નહીં મજા આવે, 1 જોશો તો વધુ મજા આવશે. આમાં પોલીસ આવશે અને માથાકૂટ થાય અને ભાગી જાય અને અમુક મારે ખાય, કેમ કે આમાં પ્રેમ, લડાઈ, ઝઘડો બધું આમાં કે ને કામ, દંડ, ભેદ એ ત્રણે આમાં આવશે અને તમારા બાળપણની યાદો તાજા થાય. જે લોકોએ આગળનો ભાગ જોયો છે એ ફ્રેન્ડનો ફોન આવ્યો, ભાઈ તમે તો ઓલા બાહુબલી જેવું કર્યું, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, તો એ કહાની જોતા અમારે 2 વર્ષ હોઈ ગયા. તમારે પાછું એવું જ કરવાનું છે. ભાગ 1 પાડ્યો પછી 2 વર્ષ હોઈ ગયા બીજો ભાગ. જો તમે આવું કરતા હોય ને તો અમારે નથી જોવું. મેં કીધું એવું નથી મારો ભાઈ, જયારે ટાઈમ મળશે એટલે હું તમારું બનાવી. પછી તો ટોસ ભૂલાયો અને મેચ બરોબર ચાલુ થઈ અને પંકજની ટીમનો પેલો દા આવ્યો, કેમ કે ટોસ પંકજ જીતો હતો. કે ને માણા કોઈમાં લકી ન હોય ને એક આદામાં હોય, પંકજ આવા બધામાં લકી હતો. અને પંકજની ટીમનો દાવ ચાલુ થયો અને પંકજની ટીમે 70 રન માર્યા અને અમારા બોલરોને ધોઈને મારીને ધોઈ નાખ્યા. જાણે કપડા ધોવે ને એવી હાલત કરી નાખી અને 70 રન માર્યા. એ માત્ર ને માત્ર કેટલી ઓવરમાં ખબર છે? કેટલી ઓવરમાં તમને ખબર હોય કોમેન્ટમાં લખો. ઈ માત્ર ને માત્ર 5 ઓવરમાં માર્યા. 5 ઓવરમાં 70 રન માર્યા. અમારી હાલત તો લોહી પોચ કરી નાખી ઉનાળાની. પછી શું કરવું? અમારો જે કોન્ફિડન્ટ હતો, જે અમારામાં ઉત્સાહ ને ઉમંગ હતો કે અમે કંઈક કરી લેવું. શું કામ? કેમ કે કરો યા મરો સ્થિતિ હતી. કેમ કે અમારી પાસે ખેલાડી હતો, એનું નામ શાંભો હતો અને એ આવ્યો ક્રીઝ ઉપર, એટલે અમને એમ હતું કે આ ધોઈ નાખશે આ બધાને. ઈ લોકોએ માર્યા છે ને એનથી દાદા રન મારશું એટલો કોન્ફિડન્ટ હતો. ઈ ખાલી ગમે એને એમ કેતો ભાઈ ટ્રાય તું મને આપજે, જો તું ખાલી જો, એવી વાતું કરતો હતો. એટલે અમને એમ હતું કે આવડો એકલો મેચ ને જીતાડી દે, ઘડીક થાય તો આમ કસરત કરે. અમને એમ હતું કે આવડો અમારી મેચ ને જીતાડી દે. જેવો દાવ ચાલુ થયો અને પેલો જ બોલ હતો અને પેલો જ બોલ બોલરે ઘા કર્યો અને જ્યાં જોઈને શું થયું હોય છે તમે વિચાર કરો, વિકેટ હોય ગઈ. શ્યામભાઈએ આગળ બેટ ગુમાવ્યું, બોલ વાહે હોયો ગયો. આમાં શું કરવું? પેલા જ બોલે ને પેલી જ વિકેટ. જે પંકજની ટીમમાં ઉત્સાહ અને ઉમંગ હતો ને એટલો જ અમારે દુઃખનો દરિયો હતો. પછી અમારી ટીમમાં બીજો ખેલાડી આવ્યો. પેલો તો સાંભો આઉટ થયો હતો. પછી એને એક બોલ ખાધો એટલે અમને એમ હતું કાંઈ વાંધો નહીં. એટલે કલ્પેશે કીધું ભાઈ ધ્યાન રાખીને રમજે, આપણે એને જેટલા બોલ ફેંક્યા છે ને એટલા આવડા પાસેથી ફેંકાવાના. જો કદાચ આપણે જીતવી નહીં તો કાંઈ નહીં, પણ 1 રન કરો ને જેથી આપણું મુહૂર્ત તો થાય. સાંજલો કરો સાંજલો, એવી વાતું તેમાં બગડા સટી બોલાવી. મને પંકજનો ડાયલોગ આમાં આપણે કીધું હતું ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હાલશે, એનું સડી નહીં હોય ને તો એનું લબર પણ હાલશે. આગળની વાત મને યાદ આવી ગઈ. પછી કીધું કાંઈ વાંધો નહીં. અને જેવો બરોબર જામી મેચ, હજી એ કઈ રન તો જ નથી થયો, ખાલી જામી છે. અને ત્રીજા બોલે શું થયું હોય છે? ત્રીજા બોલે બીજો માણસ આઉટ થઈ ગયો અને અમારી ટીમનો જોશ મિનિટે મિનિટે ઘટતો જતો હતો અને પંકજની ટીમનો જોશ મિનિટે વધતો જતો. તારું સમજાતું જ નથી. અને પછી જે ત્રીજો ખેલાડી આવ્યો ને એની તો વાત જ ન પૂછો ભાઈ. એને જે વાત કરી છે, ખાલી વાત કરતા 15 મિનિટ થઈ તો વિચાર કરો એ રમતા એને કેટલી વાર લાગે. એને આવીને એટલું કીધું તું હું જાતો ને હું બેઠો છો. આ શબ્દ સાંભળ્યાને અને મારા કાનને એમ થયું કે આને 2 લાફા મારી લો. જે માણસ હરખું બોલી નથી શકતો એ આપણી ટીમને જીતાડવાની વાત કરે છે, પણ શું કરવી? કાંઈ આપણી પાસે ઓપ્શન જ નહોતો. કે ને કે માણા કાંઈ ન કરતો હોય ને ડૂબતો માણા તળખડું પકડે, એવું થયું. અને આ ઉપર એક સાહેબ, અમે ગોતતા રહ્યા ભૂલ બીજાના કિરદારમાં, ગુનેગાર અમે જ નીકળ્યા અમારા પ્યારમાં. પછી યોગાએ કીધું ભાઈ તું મૂંઝાતો ને, હું મેચ જીતાડી દે.
આ શબ્દ સાંભળતા અમારી ટીમમાં એક અરુણભાઈ હતા વડીલ, જેમ 5 પાંડવમાં 5 પાંડવ વગર ખોટું હતું ને એમ અમારે અરુણભાઈ વગર ખોટું હતું. અરુણભાઈએ કીધું, ભાઈ કલ બતાના, અમે કોઈ જલ્દી નહીં હે, અમે અભી તો પનવેલ નિકલના હે. આ શબ્દ સાંભળતા જે અમે દાંત કાઢ્યા છે. અમારી ટીમ જે મૂંઝાઈ ગયેલી હતી ને ફોર્મમાં આવી ગઈ, જે અરુણભાઈ આ શબ્દ વાપર્યા ને એટલે. અને પછી કીધું કે હાલો ભાઈ, અને એક કોર ઓગો ને એક કોર કલ્પેશ, બે ની જટાજટી બોલવાની છે ભાઈ. પછી યોગાએ પેલો બોલ ખાધો, પાછો બીજોય ખાધો, ત્રીજોય ખાધો, અને ચોથાની તો ક્યાં વાત જ કરવી, કેમ કે ઓવર પૂરી થઈ ગઈ. અને કલ્પેશનો વારો આવ્યો. ઓ ભાઈ, ક્યારના આપણે વાટ જોતા હતા કે કેપ્ટન સામે છે અને જીતાડી દે, પણ કેપ્ટનનો વારો આવવો જોઈએ ને. સામે કેપ્ટને 1 રન લીધો અને યોગાની ટ્રાઇક આવી. યોગાએ કીધું તું ને, તું હું જાતો ને હું બેઠો છો, એ શબ્દ મને યાદ હતો. અને મને એમ હતું કે આ બોલવામાં ધીમો છે પણ આ રમવામાં ફાસ છે. પણ ફાસ હતો પણ પાછો જવામાં એની વિકેટ વહી ગઈ. એક યોગાની વિકેટ વહી ગઈ. પછી એક કરતા છેલ્લે એક નાનો એવો છોકરો બાકી રહ્યો, કેમ કે બાકી બધા આઉટ થઈ ગયા. એક કોઈ કેપ્ટન ને એક કોઈ નાનો એવો છોકરો. કેમ કે એ છોકરાનો દાવ એટલે બાકી હતો કે અમારે ત્યાં કોઈ પણ છોકરો હોય ને એટલે બિચારાને રમાડવો ફરજિયાત હતું. નાનો હોય મોટો હોય, અમારે અરે રમવા આવે એટલે એને રમાડવાનો. એ 2 ડબલી હતો, 2 માં દાવ આવે એનો. અને અમારી ટીમમાં દાવ આવ્યો. અને મેં એને કીધું તું, યોગો આઉટ છો એટલે મેં એને કીધું તું કે ભાઈ તારે મને ટ્રાઇક આપવાની છે, કા ઓવર ખાઈ દેવાની, બીજું તારે કાંઈ કરવાનું નથી. એ કે એવું છે. એ છોકરાએ 1 રન લીધો અને કલ્પેશનો દાવ આવ્યો અને સટાસટી બોલી ગઈ ભાઈ, સટાસટી. પછી અમારી ટીમ જીતવાના કદાર ઉપર આવી ગઈ. એટલે તો હરખનો ઉત્સાહ હોય, કેમ કે 5 બોલમાં ખાલી ને ખાલી 7 રન કરવાના હતા. અને અમને એમ હતું અમે જીતી લાવું. હું છું હોય છે તમે જ વિચાર કરો, કેમ કે અમારી પાસે એક નાનો છોકરો અને કેપ્ટન સિવાય કોઈ બાકી નહોતો. પેલો બોલ ખાલી ગયો, બીજો બોલ ઈ ખાલી ગયો, અને ત્રીજા બોલે 3 રન આવ્યા. એટલે અમને એમ થયું કે હવે અમે જીતી જવું. જેમ ભારતની ટીમને MS ધોની ઉપર ભરોસો હતો ને, એટલો ભરોસો અમારી ટીમને મારી ઉપર હતો. કેમ કે બરોબર મેચ જામી હતી, કેમ કે બોલે 3 હતા. પછી તો હું મેચમાં બોલ 3 હતા અને રન કરવાના 4 હતા, અને બરોબર મેચ જામી જો એની વાત પૂછોમાં બાકા. આ મેચ હારવી કે જીતવી એનાથી કોઈ ફરક નહોતો પડતો, પણ પ્રોબ્લેમ એ હતો કે કેમ કે કાળા તડકાનું ઘેરે 1 કિલોમીટર હાલીને ઠંડુ પાણી લાવવાનું હતું ને, પ્રોબ્લેમ એ જ હતો આખી ટીમને. કેમ કે જીતવામાં આમાં કોઈ પૈસા કે કોઈ એવું નહોતું, પણ મજા